તો ખેડામાં પોલીસે 1,21,00,000 થી વધુની કિંમતનો વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી નાશ કર્યો છે। તો અલગ અલગ બ્રાન્ડની 42,000 થી પણ વધુ બોટલનો નડિયાદ પીજ ચોકડી પાસે કોર્ટના આદેશ મુજબ નાશ કરવામાં આવ્યો છે। તો નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો અને વડતાલમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। તો વહેલી સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો નડિયાદ ડીવાયએસપી, નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા। ત્યારે મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા હોય છે। ત્યારે પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરે છે અને ઝડપાયેલા દારૂનો કોર્ટના આદેશ મુજબ સમયાંતરે નાશ કરવામાં આવે છે। છેલ્લા 4 વર્ષમાં નડિયાદ ડિવિઝનમાં 20 કરોડથી પણ વધુની કિંમતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો છે। નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો અને વડતાલ। આ પોલીસ સ્ટેશનના 20થી વધુ ગુનાના 20 જેટલા ગુનાના મુદ્દામાલનો જે નામદાર કોર્ટમાંથી હુકમો મળેલા તે આધારે લગભગ 42,000થી વધુ બોટલો અને 1,21,00,000થી વધુનો મુદ્દામાલનો આપણે જે કમિટી નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવામાં આવેલો છે। કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાથોસાથ જે વસો અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના જૂના જે કોર્ટ નિકાલ થઈ ગયેલો તેવા ગુનાના જે પ્રોહિબિશન મુદ્દામાલના સેમ્પલ હતા એનો પણ અહીંયા નાશ કરવામાં આવેલો છે।